નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે 20 મેના રોજ આગાહી આપેલ હતી અને જણાવેલ હતું કે આ વર્ષે ચોમાસું સડસડાટ રીતે આગળ વધવાનું છે અને તેવી જ રીતે ક્રમશઃ કેરળથી લઈ અને આપણા ગુજરાત સુધી ચોમાસું સડસડાટ રીતે જ આગળ વધ્યું છે. વચમાં એક સામાન્ય બ્રેક આવેલ હતો, એટલે આપણે જે કીધું હતું કે ચોમાસું ઝડપથી આગળ વધશે તે જ રીતે આગળ વધેલ છે. અને સાથે સાથે એવું પણ જણાવેલ હતું આ અઠવાડિયા પહેલાં કે તારીખ 23 સુધીમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં એમ કે વરસાદ થઈ ચૂક્યો હશે. તેવી રીતે રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. હવે મિત્રો, આપણે મુખ્ય આવતા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ક્યાં કેવો વરસાદ પડશે, કેટલો વરસાદ પડશે, તેની આપણે હવે વિગતવાર વાત કરીએ તો હાલમાં એક 701 પર એક સર્ક્યુલેશન છવાયેલું છે અને તેમનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલ છે. તેની અસરથી હાલ અત્યારે વરસાદ ચાલુ છે. આમ અવારનવાર અપર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ કે બ્રોડ સર્ક્યુલેશન કે ઈસ્ટવેસ્ટ શિયર ઝોન જેવું રહેવાનું હોય અને તેની અસરથી તારીખ 22 એટલે કે આજથી લઈને કે તારીખ 30 સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હળવો મધ્યમ તો ક્યાંક ભારેથી વધુ વરસાદની શક્યતા છે. એટલે રાજ્યમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો રહેશે. ટૂંકમાં આવતા 7 દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં 2 થી લઈ અને 3 સુધીની વરસાદની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં 7 ઇંચ સુધી પણ વરસાદ જોવા છે. મિત્રો, આપણે હવે આગોતરા એંધાણની વાત કરીએ તો આગાહી પછીના દિવસોમાં પણ વરસાદી માહોલ ચાલુ રહે તેવી અપેક્ષા છે. એટલે આ આપણું એક નાનું આગોતરું એંધાણ આપી દીધું. મિત્રો, આપણી ચેનલમાં કાયમી માટે જ્યારે જરૂર જણાય ત્યારે જ હવામાનના વિડીયો આવે છે. બીજાની જેમ રોજમાં 2 વિડીયો આપણે પોસ્ટ કરતા નથી. આપણી પાસે એવો નથી. આપણે જે પણ કહેવાનું હોય તે સત્ય કહીએ છીએ અને કાયમી માટે સત્યની નજીક જ રહેતું હોય છે. એટલે જણાય ત્યારે જ વિડીયો આવે છે. એટલે આપણા જેટલા વિડીયો આવે ને એ આખા ગુજરાતની અંદર તાંડવ કરે ને એ પ્રકારે આપ સૌ મિત્રોએ આપણી ચેનલના વિડીયોને અલગ અલગ ગ્રુપોમાં શેર કરવાના છે અને જે પણ આપણી આ વિડીયોની લિંક હોય ને એ અલગ અલગ ગ્રુપમાં સગાવહાલામાં શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને સબસ્ક્રાઈબ પણ આપણી ચેનલને કરાવવાની છે. આભાર મિત્રો. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.